હાલમાં મોટી સંખ્યામાં લોકો પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે। પશુપાલક પોતે સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવી છે। દૂધનો વ્યવસાય એ સારો વ્યવસાય અને ઉત્તમ વ્યવસાય ગણવામાં આવે છે। તેની બજારમાં ખૂબ જ માંગ રહેતી હોય છે, જેમાં પશુપાલક પોતે લાખો રૂપિયાની કમાણી કરી શકે છે અને પોતે આત્મનિર્ભર કરી શકે છે અને જીવન નિર્વાહ વ્યવસ્થિત ચલાવી શકે છે। પશુપાલનના સદ્ધર વ્યવસાય માટે સારી નસલની ગાયો હોવું ખૂબ જ જરૂરી બને છે। સારી નસલની ગાયમાં ગીર ગાય એ શ્રેષ્ઠ ગાય માનવામાં આવે છે, જેના થકી દૂધ ઉત્પાદન સારું મળે છે અને લાખો રૂપિયાની કમાણી થઈ શકે છે। જેની વાત કરવામાં આવે તો બોટાદના ગઢડાના માંડવા ગામે સંચાલક 41 વર્ષીય ભરતભાઈ મેર પોતાનું કૃષ્ણા ગીર ગાય ફાર્મ ચલાવે છે, જેમાં 45 જેટલી નાની મોટી ગાયો છે અને પોતે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી આ પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે અને એક સારા નસલના ગીર નંદી પણ આવેલો છે। તેમજ ભરતભાઈ મેર દ્વારા જણાવવામાં આવ્યું કે પોતે દૂધનું કોઈ પણ પ્રકારનું વેચાણ કરતા નથી, માત્ર ને માત્ર તેમાંથી ઘીની પ્રોડક્ટો બનાવવામાં આવે છે। ઘી બનાવી અને 12 સુધી તેનું વેચાણ કરવામાં આવે છે, તેમ ભરતભાઈ મેર દ્વારા જણાવવામાં આવ્યું હતું। મારું નામ છે ભરતભાઈ મેર, મારું ગામનું નામ છે માંડવા, તાલુકો છે સ્વામીના ગઢડા અને જિલ્લો છે બોટાદ। મારું ગામ ઢસાઈની બાજુમાં માંડવા રાજકોટ ભાવનગર હાઈવે ઉપર છે અને કૃષ્ણા ગૌશાળા નામથી મારી ગૌશાળા ચલાવું છું। 40-45 નાના મોટી થઈને ગાયું વાછડિયું સારા એવો એક નંદી છે મારી પાસે રાજ કરીને, અને પશુપાલનનું મારું કામ છે। મેં ધોરણ 12 સુધી વ્યવસાય કરેલો છે અને શરૂઆતમાં તો ગાયું જ ચારેલી છે, પણ ધીરે ધીરે પછી આ ગાયોમાં બધું નોલેજ થયું કે ગીર ગાય આવ્યું હોય, આવા લક્ષણો હોય, સારી ઓલાદું રાખશું તો એમાં આગળ હોય પશુપાલનને અથવા ખેડૂતને ફાયદો રહેશે। એટલે અમે પછી ધીરે ધીરે દેશી ગાયોમાંથી સારી ગીર નસલની ગાયો કરી, સારો નંદી વાપર્યો અને એ નંદીના બચ્ચા પણ છે અમારી પાસે। હાલ અત્યારે મારી પાસે 40-45 ગાયોમાંથી 20-25 તો ગાભણ છે અને 7-8 ગાયો દૂધણ્યું છે અને બાકી બધી વાછરડ્યું છે। એના માટે દૂધ જે થાય છે એનું તો અમે ઘી બનાવી નાખ્યું છે। દૂધ તો વેચતા નથી, ઘી અમારું 2500 થી 3000 ભાવનું વેચાય છે। વેચાણમાં મહિને 15 કિલો જેટલું વેચી નાખ્યું છે એક મહિનાની અંદર। વેચાણ અમારે મોટા ભાગે તો સુરત અને અમદાવાદ જ વ્યૂ જાય છે, પણ તોય છતાં બહારના કોઈક લોકો આવ્યો હોય મહારાષ્ટ્રમાંથી કે બેંગ્લોરમાંથી તો ત્યાં પણ જાય છે। ભરતભાઈ મેર દ્વારા જણાવવામાં આવ્યું કે દૂધનું વેચાણ કરવામાં આવતું નથી, જેમાંથી માત્ર ને માત્ર ઘી બનાવવામાં આવે છે। આ ઘી મહારાષ્ટ્ર, બેંગ્લોર, સુરત, અમદાવાદ સુધી તેનું વેચાણ કરવામાં આવે છે અને તેની 1 લીટરની કિંમત 2500 થી 3000 હોય છે અને કુલ 15 થી 20 કિલોનું વેચાણ કરે છે। મહિને આશરે લાખ થી 1.25 લાખ રૂપિયાની કમાણી કરે છે, જ્યારે તેની સામે 50 થી 60 હજારનો ખર્ચ કરવા પામે છે, તેમ ભરતભાઈ મેર દ્વારા જણાવવામાં આવ્યું હતું। જેની ગૌશાળામાં 40 થી 45 ગીર ગાયો, જેને સર્વશ્રેષ્ઠ ગાય તરીકે ઓળખવામાં આવે છે, તેવી ગીર નસલની ગાયો મોટી સંખ્યામાં આ ગીર ગાય શાળામાં આવેલી છે, તેમ જણાવ્યું હતું।